પહોંચી ગયા છીએ 12 વાગે, લગભગ 12 આવ્યા ભાઈ, સોરી 1 વાગે 12 આવ્યા. આજ થઈ ગયો છે દિવસનો વારો આપણો. આવી ગયા છીએ માર્કેટમાં. હજી આપણે બકાલ નથી લેવું, લગભગ 12 વાગે પાછા આવશે, સોરી 4 વાગે પાછા આવશે, 4 વાગે પાછા આવશે બકાલો લેવા આપણે. ચાલો આપણે લઈ લીધા છે સંતરા. ઓરેન્જ કે સંતરા? સ્પાઇસીસ. સચિન તેંડુલકર. સચિન આવ્યો, સચિન વંતારામાં. ભાઈ એવું છે. તો આપણે જે પેલી મિલ છે એ લગભગ રિલાયન્સમાં લીધી હતી, કેમ કે હું બપોરે ઘર નહોતો આવ્યો, બનાવીને જ લઈ ગયો તો ભેગું. આપણે જે રોજનું હોય છે ને અત્યારે બપોરનું છે. બસ આપણે એક રોટલી લઈ છીએ, કેમ કે સવારે આપણે કાર્બોહાઈડ્રેટ નથી લીધા જાજા, અને ફૂલકોબીનું શાક ને સોયાબીન. શેઠ બકાલું લેવા જોશી આપણે થોડો ઘણો માણસો અને પાછા આજ રિએક્શન મળશે આપણે તમને સીધા માર્કેટમાં. હાલો. આપણે પહોંચી ગયા છીએ માર્કેટમાં. રાજુ છેટું છે નહીં, આપણે ગાયો ગા પહોંચી જાય. આ જોજો ભાઈ, 4 વાગી ગયા છે અને 4 વાગ્યાનો ટાઈમ છે, એટલે માર્કેટમાં માણા ગયા જાજે આપણે ગાડી રાખી દઈએ. આની ટમેટાનું શાક કરશી, લઈ લઈએ આપણે ટમેટા. બસ આજે ભાઈ આપણે જાજુ બકાલું લેવાનું છે નહીં. બટેકા ડુંગળી તો ઘરે છે, આપણે ખાલી ટમેટા મરચાં લેવાના છે. ગુવાર ભીંડો થોડો થોડો, અને ભીંડો 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 40 રૂપિયા કોઈ બી પીસ લે લો, 40 રૂપિયા. બીજું તો ભાઈ શું ખાવું આપણે? બસ 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 બે લીધી કોબી આપણે. તો આપણે લઈ લીધી. આપણી ડાયટનો માલ ભાઈ, ખાસ કરી. હાલે ભાઈ 1.5 કિલો કરી દે. 2 કિલો ભાઈ, લીંબુ જરૂરી છે. બસ ઇમ્પોર્ટેડ ઈસો ચીપડા, સોરી કાકડી અને મરચા અને ગુવાર. બસ હાલ ભાઈ, લગભગ 6 વાગ્યા માર્કેટમાં યાર, લેતા ઘણો ટાઈમ થઈ ગયો ભાઈ. હાલો ઘરે હવે યાર. આખો થેલો ભર્યો, ઘરે જઈને બોલી હું આવ્યું છે. લગભગ 700 રૂપિયાની પથારી ભરી ભાઈ. હાલો ઘરે. બસ તો લગભગ 7 વાગે આવ્યા આપણે. 7 વાગે બકાલો લઈને આવ્યા છીએ ભાઈ, અને ટાઈમ થઈ ગયો છે ઘણો, થોડુંક અંધારું થઈ ગયું છે, પણ આપણે આપણી કસરત છે એ કરી. બકાલું લઈને થાકી બહુ જાય ભાઈ, રખડી 2-3 જગ્યાએ ભાવ જોવું, 2-3 જગ્યાએ રખડો, થાકી તો જાય. પણ હાલો આપણું જે કર્મ છે એ કરી. છેવટે આ જ એક વસ્તુ જે ખરેખર જિંદગીમાં મજા દે છે ભાઈ, ગમે એટલો થાકોડો હોય. તો શરૂ કરશે આજે આપણો ચેસ ડે બેસ્ટ ડે.
તો આપણે ચાલુ કરશી ઇન્ક્લાઇન ચેસ્ટ પ્રેસથી, કેમ કે આપણે ઓલે ઘેરે ફ્લેટ બેન્ચ પ્રેસ કર્યું હતું. તો વોર્મઅપ તો સારું થઈ જ ગયું છે જ આખો દિવસમાં, કેમ કે માર્કેટમાં બહુ રેખડા ભાઈ, અને લગભગ સારું બકાલું લીધું, ઘણું લીધું ભાઈ, થાકી ગયા છીએ હવે. તો આપણે આપણું કરમ છે એ કરી પૂરું. Basics, always focus on basics, man. So control. આવું જાતું આવું. फ्रेम पैसा और सेट. તો ચેસ્ટ માટે જ આપણી બીજી મૂવમેન્ટ હશે ઇન્ક્લાઇન ફ્લાઇઝ. એ પણ આપણે આજ ઇન્ક્લાઇનમાં કરશી, એ જ પોઝિશનમાં આપણે ફ્લાઇઝ કરશી. સો ફ્લાઇઝ એક બહુ ઇમ્પોર્ટન્ટ મૂવમેન્ટ છે, કેમ કે ચેસ્ટમાં બે ટાઈપના બે મસલ્સ હોય, પેક મેજર અને પેક માઇનર ચેસ્ટના. એટલે બે વેરિએશન કમસે કમ રાખો એટલે બંને ભેગા ટ્રેન થઈ જાય. સો નેક્સ્ટ મૂવમેન્ટ આપણી હશે ટ્રાઇસેપ માટે. ટ્રાઇસેપમાં આપણે આજે ખેર કરશી લોંગ હેડથી શરૂઆત. લોંગ હેડમાં આપણે કરશી બેન્ડથી. બેન્ડ પુશ ડાઉન આપણે અહીંયા જ કરશી. એનું સેટઅપ હું કરી લઉં. ट्राइसेप बेंड ओवरहेड. बस so back and this time
તો દેસેટ આ જ રીતના આ જે સર્કલ છે આપણે 3 ફેરા દોરાવશી. આ છે આપણું કમ્પ્લીટ ચેસ્ટ, ટ્રાઇસેપ, શોલ્ડરના ફ્રન્ટ ડેલ્ટ માટે મિલિટરી પ્રેસ. થઈ છે અંધારું, સારો રેકોર્ડ નહીં થઈ શકે. આપણે આજ તો મિલ પણ બનાવવાની છે એટલે જઈ અને મિલ બનાવશે. બધા 3 સેટ પૂરા કરી તો મળશે આપણે સીધા મિલમાં. ફ્રેમ ભાઈ સાહેબ જે રીતનું ફટીક છે, રિલાયન્સમાં રાતે નીંદર પણ નથી થતી બરોબર યાર. અહીંયા એટલા મચ્છર કરડે છે ને ભાઈ. આપણો આવી ગયો છે દિવસનો વારો. હવે રાતે કમસે કમ આપણે આરામથી ઘરે સૂઈ તો શકશે. Let's do it. Incline flies. તમે ફ્લાઇસ કરો છો શરૂઆતમાં તો વેટ ઓછો રાખો, કેમ કે મને વેટ મારા માટે થોડું બરોબર છે, પણ હું રેપ ક્લીન લઉં છું એટલે 2 થી 3 4 જ આવે છે. પણ તમે વેટ ઓછો રાખો અને ઓછા વેટથી ટ્રાય કરો. કમસે કમ 10 થી વધારે રેપ આવે એક સેટમાં. તો એવી રીતના છે. તો જે બેન્ડનું આપણે હતું એ તો પૂરી રીતના થયું નહીં. એ સેટઅપ થોડુંક ઊંધું પડે છે એટલે આપણે ડમ્બલથી જ ડમ્બલથી જ ટ્રાઇસેપ પુશ ડાઉન કરશી. સો સેમ તમે મૂવમેન્ટ છે એ ઘરે આવી રીતના કરો તો મેળ આવી જાય ભાઈ. જો કરવું જ છે તો મેન આવી રીતના પણ તમે કરી શકો છો, કેમ કે ટાઈમ હોય ન હોય એથી કે ફેર નથી પડતો ભાઈ. આજે આખો દિવસ એટલો એક્ઝોસ્ટ, એટલો માનો ને કે આવો ટાઈડનેસ ને એટલું થાક લાગ્યો હતો ને મને વાત જવા દો. કેમ કે રિલાયન્સમાં એક તો નીંદર ના થાય, મેં તમને કીધું એમ મચ્છર, પ્લસ સવારની એક મિલ લઈ જાવ એ મજા ન આવે અહીંયા ખાવાની, અને બપોરે હેઠ છૂટી. બપોરે ઘરે આવી ત્યારે સારી એટલે નીંદર ના થાય, કેમ કે જવાનું હોય બકાલું લેવા ને ઘણું ઘરનું કામ હોય આડું અવરું. તો બનાના ઘાટો જાજા યાર. I try my best.
શોલ્ડર માટે પણ આપણે ડમ્બલથી જ કરી શકીએ છીએ. તો આપણે મળશે સીધા મીલમાં, કેમ કે મારે જઈ અને હજી મીલ પણ કમ્પ્લીટ કરવાની છે યાર. તો ચાલો. તો તૈયાર છે આપણું ડિનર. એવરેજમાં એક ટમેટાનું શાક, છાતી 200 ગ્રામ, એક રોટલો આપણે ખાઈ જઈએ આજે. તો આ છે આપણી પ્રોપર મીલ.